હાલો તમે કેમ છો? બધા મજામાં છો? તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારમાં છે ને સવારમાં મસબો આવી જશે ને તો આપણે શાક લેવા જઈશી. તો શાક લેવા બધા જલાશે ને હું એકલો જ આવું છું પાછળથી, એટલે કે તમારા માટે વિડીયો બનાવવા જાઉં છું કેવું શાક આવ્યું છે કેવું નહીં બધી તમને રજૂ કરીને આજમાં કદાચ જોકે માણા બહુ પબ્લિક ઓછી બોલતી છે ને તો તમને ભાવ બધું શાકનું જણાવી દઈ કા. તો ચાલો હું જાઉં છું ત્યાં મચ્છી લેવા જાઉં છું મસબે. તો હવે હું શાક લેવા જાઉં છું પણ મને એમ લાગે છે હમણાં મળવાના છે, એક તગર નીકળે જ નહીં તો હું જાઉં છું. ઠેઠ પૂગું ન પૂગું કાંઈ નક્કી નથી, હું જાઉં છું એ ફાઇનલ છે. મસ્ત બોલા પણ ઠેઠ છે તમે જોઈ શકતા છો. હું હાલો જાઉં ધીમે ધીમે, એટલે કે એમ તો ઘાય ઘા જાવ એવું નહીં લાગતું તમને બધાને. આમ તો પાછું નિરાતે જાવ પાછો કંઈ બહુ પીડે નથી એવું, એની વચમાં વચલો મેળ છે અંદર. ચાલો હું શાક લઈને આવ્યો પાલવા હે બાય 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 બાય. હું શાક લઈને આવ્યા પાલવા બેટા. બે તગર હમણાં મેળા નજી તો હું જાઉં છું મસ્ત બે છે તો ધનજી પૂગી જલો લાગે જુઓ. ધનજીભાઈ તો પૂગી જ જલો હોય ગમે દરિયો ખાલી હોય એટલે કેમ પણ. જોરદાર મારી જોરદાર લાગે ને અત્યારમાં વાદળ આજમાં લોકેશન દુનિયાનું છે બરાબર. તો સૂર્ય ભગવાન કેમ દેખાય છે જોરદાર. ટેન 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 ટેન. હાલો મિત્રો તો શાક આવી જશે ને અમારો ઓઘડો આવી જશે. ઓઘડો તો જ છે. હા વાહ વાહ મિત્રો ફાઇનલી આ છે ઓઘડો. ઓઘડાતા કહેવાય છે અમારે એમ કહે છે. આ તો સાક્ષી છે, તમે કરે રોઈ નહીં હોય સાક્ષી કહેવાય. સાક્ષી પહેલો છે, નાનો છે પાછો કઈ મોટો નથી. નાનો છે તો આનો ભાવ છે ને સાંભળા હોતો જોતો હોય તો હું છે 200 રૂપિયા સાંભળા પડેલા 300 રૂપિયા. તો આ 200 રૂપિયા કિલો છે ભાઈ. ઓઘડ ભાઈ ઓઘડાતા અમારા ઘોડો એટલે ઘોડો કહેવામાં આવે. ઘોડો કેવા છે તો ખોટાડી છે હું ઓય બહુ શીખવા આમ તો હોય બાપા. એ આ તું બગાડ ચાલે લા. ઓહો પાયલો છે મસ્ત હવે જોરદાર. અને એલા લે ઓલા ભાઈ તો પેટી મેલ નીકળે. અને આ છે ખાગો. ખાગો કેમ છે પણ નાનો એવો છે પણ જોરદાર મારી જોરદાર. કેમ કે આવો તાજો છે ને જો તાજાની ટ્રીક જાણવી હોય તો તમારા સાંભળું છે ને મસ્ત હોવું જોઈએ. નકર તો વાહી હોય ને તો સાંભળા ના થૂથે થઈ જલો ને સફેદ થઈ જલો. આવો આ તાજો દેખાય એટલે હાવ તાજો. હા એમ લો કેમ છે મસ્ત ના કઈ ઘટે નહીં યાર. નાની છે પણ તાજી છે. બધું શાક અત્યારમાં તાજું હોય આમ તો આપણે તો. આમાં થોડાક પાલવા નાખ પૂરા મોઢું. હાલો શું કરો છો લોજીભાઈ? હા એસી રૂમ મકડી જો તો વાહ ભાઈ વાહ. એસી રૂમ છે ને એમાં જલાતા લોજીભાઈ અંદર શાક લેવા નાખો તો હાલો ભાઈ. હાલો ધનજીભાઈ અહીંયા આવો. અહીંયા આવવાનું કીધું. ઈ ઓલી બાજુ દેખાતો બે તો મિત્રો આવડાનું બધાનું એમ કેવું છે કે આખું ગામ લેજું ને તો એટલું શાક વધરું. એટલે કે આખું ગામ લેજું નથી અને ખાલી છે ને આમ જો આપણે રમતો કરીએ કેવી રમતો કરીએ તો એ આ પકડવા વાળા કેમેરા કેમ પણ યાર આ કેવું દેખે તમને બધાને કેજો ભાઈ. મસ્ત લાગે તો કેજો એટલે ફેર ચડે ને ઉલટી તો ભાઈ વાહ ભાઈ કેમ પણ યાર જો મજા આવી હેલો જી કેમ પણ. હા તો શાક ભાઈ મસ્ત ઓલો ઘરે આવી ગયું છે તો ઘરે શાક જાય છે ને એક તગર જેટલું છે અમે લેતા જાય હાથો પાઈ ને ભાજી ઘરે કાદનજી એમ કરો ને. દરિયામાં તમે ખુશ છો? અરે દુનિયાનો ખુશ છું પણ મસબામાં આવું ને તો એક જરાય ખુશ ન રહું. બાકી ઘરે ને ઘરે ખુશ. તો અમને ફેર ચડે તો અમે મેરી રહી હતી બહુ ફેર ચડે ને દુનિયા ફેર ચડે એટલે શું થાય આપણને બહુ આમ બોલવાનું તો પેલા મન ન થાય. બે રેવાનું ગમે ને બહાર આવતો ફેર ચડે ને આમ હું એક વખત આવું ને મસબામાં તો 2 થી 3 દિવસ હું લબડી જાઉં છું યાર. હકીકતમાં મારે એવું થાય પણ ફેર એક દિવસ ફેર ન ચડે ખાલી સગડોળ જ ચડે બેન સગડોળ ચડે.
અને ફેર રીતે જેને ચડતો એને ખબર હોય ભલામણ, બાકી ફેર ચડે ને તો કાળું શું કહેવાય કપડા ખોકવાની વરંગડી આવે ને વરંગડી નાખાય ને તો પીડે રહે કરીને એટલો ફેર ચડી જાય યાર, મોજ કરો. એ લે આમ લઈને ભાગવાનું થાય અમારે. 3 વિડિયો ટેમ્પો બને. 3 વિડિયો ટેમ્પો બનાવો પૂરો સોટી જતો વાહે ભાઈ. હાલો ભાઈ હું બેહી જાય એ વિશમાં ના યો હે મજા આવશે હાથ પાય તમને બેન આમ તો બહુ મજા આવશે બેહી જાવ ના તો હાલી બે રહેવા દઉં લે. શાક કાઢે છે જલ્દી પેલા કેમ કે આપણે લાટવાર ફરી સ્કૂલ ન રાખવું પડે ને ગુમલા લાગે તો એ બધું કાઢી તમને દેખાડવા માટે થઈને એક નાનો પાયલો આ ખાગી પછી એક કાઢવાનું છે પાયલો પેલી ખાગે હિંગાળો કરી લે તા નદર હિંગાળો કાટી ડુમલો ડુંગળી આવી જાય કાટી 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 પાપલેટ હા પાપલેટ પાપલેટ હા રેડી સુરમાઈ ને શેળવો ને ભરેલો પાયલો બે વસ્તુ નથી. હાલો અહીંયા આ જબલામાં દેવાઈ ગયેલા મોટા પાયલો છે ઓલા પણ છે એ મોટો છે પણ દેવાઈ ગયેલો છે દેવાઈ ગયેલો જબલામાં બરફ ઓછો છે એટલે આપણે ઢાંકી દઈએ સમજાઈ દીધું અહીંયા સમજાઈ દઈએ અમે આ એટલી સાઈકની અંદર તમે સમજી જાજો બધા કેમ કે ભાવ આપણે કેવો છે તો પછી કહી દઈએ તો ઓછામાં ઓછો ભાવ અત્યારે શેનો છે ખબર આ પાલવા હા ભરેલાનો આનો ભાવ છે ઇન્ડિયા વાળો પાલો છે ઇન્ડિયન વાળો પાલવો છે ને આનો ભાવ છે 400 રૂપિયા. પછી એવડો પાલવો હોય આનાથી મોટો પાલવો હોય અથવા આ પાલવાનો ભાવ છે 200 રૂપિયા. આનાથી મોટો અને આનાથી નાનો ઇન્ડિયન વગેરે એનો ભાવ પાછો 300 રૂપિયા. આ ઇન્ડિયન વાળાના 400 રૂપિયા, પાપલેટના 300 રૂપિયા, શેળવો હોય તો 400 છે, સુરમઈના 300 છે, કાંટીના હો કાઠીના 100 રૂપિયા છે, પછી ગુમલાના હો ગુમલાના 100 એટલે ઈ બહુ પડતર હોય તો 100 રૂપિયા. અત્યારે પાછા 200 છે ને અત્યારે તો 200 અત્યારે તો કેમ કે કિલો થી 2 કિલો માઈન ગુમલા આવે તો એનો ભાવ છે 200 રૂપિયા. પછી આ ખાગી ખાગું કહેવાય ખાગી નાનકડી એવી છે આનો ભાવ છે 200 રૂપિયા અને હાવ તાજી. પછી આ હિંગાળો કહેવામાં આવે અત્યારે ને આ પછી સિફ્ટી ખાગી કહેવાય. અને જો આ અમારે બેટા અંદર અલગ અલગ આવા દરિયામાં આપણને ખબર ન પડે આને સિફ્ટી ખાગી કહેવાય અને આનો ભાવ હોય તો અત્યારે તો 200 રૂપિયા છે. આ મોટી હોય ને તો બહુ મસ્તીનું શાક થાય એમ હંદે કે છે કા ઈંડળ છે મોઢા ઈંડા હોય મોટા પછી સિફ્ટી ખાગી ઈંડા મોઢામાં રાખે એ ખાગી છે આ કા કરડી દેવા છે નથી લે. નથી નથી ઈંડા. હાલો તો આપણે જો ભાવ બધાનો કહી દીધો 100 રૂપિયા, આ 200 રૂપિયા નાનો પાયલવો, ભરેલો પાયલવો 400 પણ આની જોડે ઈંડા વગર હોય ને તો 300 રૂપિયા. ગુમલાના અત્યારે 200 છે, ગુમલા આવશે પછી 100 ના કિલો 200 રૂપિયા, 200 રૂપિયા અને 300 રૂપિયા. તો આવી રીતનો અમારો કંઈક ભાવ હતો એ તમારા સમક્ષ રજૂ કર્યો. અને દિયાળ ગામની અંદર હવે શાક છે ને અમારું વેસાવા જાય છે 2 વાગે એવા દરરોજ. અને સોકડી યાની કે મસબાવાળા શાક થાય છે એમ ગમે એને પૂછજો એટલે તમને મળી રહે. પછી અહીંયા સવારમાં મસબો આવી જાય 8 સાડા 8 નો થાય ત્યાં તો જેને શાક ખાવું હોય એ પાછા ઘરે આવી જતો દરિયા કિનારે. અહીંયા મસબા પીડ્યા છે અમારા ઓલા પણ મેડીમાનું મંદિર છે તો બહુ બાટીને તબદે પાટી પગી દો કા શાક ખાવું એટલે પગી જવાનું હોય ને. હા ન ખાવું તો પછી કાંઈ નહીં વિડીયો જોઈને ખાલી મોજ કરો. અને તો અત્યારે ભાઈ તડીકો ગજબનો છે ને આજ છે ને પવન છે ને ઓલી સાઈડલી પવન આ સાઈડ આવે છે પહેલી વખત ઘણા સમયથી બોલો પવન આજ ફેરો. અને વાદળા તો જોવો તમે આમ અમે પવન વાદળા આવવા હો આ વાદળા પા એવા વાદળા અઘરા દરિયામાંથી પવન આવે ને વાદળા મારા બેટા ડુંગરથી આ સાઈડ આવે દરિયામાંથી પવન પાછો આ સાઈડ આવે. આજમાં એવું છે વાતાવરણ ફરી ગયું છે અને તડકો તો પાછો કોઈ વાત જ ન પૂછો એટલો તડકો છે. મિત્રો ફાઇનલી હું છે ને હવે ઘરે આવી ગયો છું, લેટ આવી ગયેલી છે, પંખો શરૂ છે, નિયાનસી હોતી છે ને એટલે તો અહીંયા કાજલ શું કરે તપાસ કરી. હલો શું કરો? ઘર સાફ કરે છે ભાઈ જોવો તમે આમ ડૂસે ઓ હા હું સાફ કરાતું બગાડા દીધું આમ અંદર તો ઠીક ગયો ઊભી રહે હા હા એવું છે વાહ સરસ. તો આવી રીતનું કંઈક છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય બાય.
કટિંગ નહીં કરી રાખી હાલો બાય બાય